અરે વાહ 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 મસ્ત બોલિંગ ની કરી તારી અરે આ તો એક્સપિરિયન્સ ફેકલ્ટી છે મારો એક્સપિરિયન્સ યુટ્યુબર અમારો ચાલો ઓ શીખાયું તને શાબાશી આપી ચાલો અનબોક્સિંગ કરવાના તમે અહીંયા ઉપર આવી જાઓ ચાલો અહીંયા ઉપર બેસી જાઓ હા કાદાથી કરીએ ને પણ આ શું છે તે તો કેવું હા અમે છે ને જ્યારે પણ વિડિયો લઈએ ને ગેમ રમતા હોઈએ તેનો વિડિયો ને બધાનો તો એ વિડિયો અમારા સ્ટેન્ડમાં બરાબર રેકોર્ડ નથી થતો અને અમારો હમણાં પણ તમે જુઓ તો શું થાય છે કે દૂરથી અમે વિડિયો લઈએ છીએ અવાજ નથી આવતો બરાબર ફોકસ નથી આવતો તો એના માટે અમે એક સ્ટેન્ડ મંગાવ્યું છે અને સ્ટેન્ડ હા આ રહ્યું અમારું સ્ટેન્ડ એને નીચે જવા દેવું તેમાં કેવું સ્ટેન્ડ હશે આપણે જોઈએ જો આપણે સ્ટેન્ડ બતાવી દઈએ તો this is a stand 10 inch cantilever bracket lamp this is lamp and stand ખાધી જાય ચીકો ઓ આ મેન્યુઅલ ના એ ચીકો લાઈટ છે જો લાઈટ છે આમાં હા લાઈટ બતાવો આ ગઈ લાઈટ અહીંયા મોબાઈલ ફિટ કરવાનો હા હા કરી સ્ટેન્ડ આ બ્રેકેટ છે ચીકો હવે તમે આ નીચે નહીં નાખો આ કામની વસ્તુ છે તો એમાં નીચે નાખી દીધી આ બટન છે એનો બોલો મેન એનું આ છે સારું બધું રવા દેજો કામની વસ્તુ છે ઓ હેવી છે એના પર આપણે આને સેટ કરીએ આપો બેટા આપો હા આપો લે બરાબર ચાલો આપણે આને ફિટ કરવાનું છે અહીંયા લાગે છે આવ્યો થઈ ગયો ઓ ભાઈ ચીકુ બેન હા એ બી ફિટ કરવાનું તો હમણાં કઈ ખોલતી નહીં બીજું પાછો રવા દે પપ્પા ફિટ કરતા છે પણ તમારે હમણાં જ માઉસે છું અમને ઠીક કરો હા બિલકુલ બરાબર હા તો એટલી કે જમે ચીંકુ તો ચીંકુ પ્લીઝ મેન્યુઅल कहाँ गए बेटा आई मेन्यू है ना એને કોડ કરવાનું
વાજો વરુષ આજો યાહૂ તો આ બહેને જોન ખબર ના સે ખબર નહીં આઈ પપ્પા આ ગોનો ઓકે તો ઓલમોસ્ટ બધી પેમેન્ટ મળી જશે આપણને લાવું છું એ સ્વિચ છે બેટા એને મને આપી દો આ આપી દો પપ્પાને હા ખોલીને આપો ઓકે હવે આ બીજો એક છે જેને અહીંયા ફિટ કરવાનું છે તો અહીંયા તમે એક મોબાઈલ ફિટ કરો હા થઈ ગયું જો નીચે કરવું છે આમ ફેસ કરવો છે આ ડિરેક્શન તો 360 ડિગ્રી આખો ફરવું જ પ્લસ આ એક મુવમેન્ટ એક એક્સ્ટ્રા મળે છે આપણને અને આ એક ડિરેક્શન આખી મળે છે અલગ તો આવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ રાખવા જોઈએ અને સાથે છે આ એની લાઇટ ફિટ કરવી હોય તો જ્યારે આપણે લાઇટ સાથે જોઈન્ટ કરવું હોય તો લાઇટ સાથે અને વિધાઉટ લાઇટ કરવું હોય તો આ ખાલી મોબાઈલ કરવા માટે છે kitchen. મારા કિચનમાં જવાનું અલગથી હા બેટા તને પણ આપે 2 મિનિટ બેસી જાઓ એટલે પપ્પા જરાક જોઈ લઈ કેવી રીતે સેટ કરવાનું છે હવે આને કા સેટ કરવાનું ચિંકુ બેન લાઈટ ને કા સેટ કરવાની મેન્યુઅલમાં કઈ લખ્યું નથી જોઈન્ટ તો બધું ખરું ये तो आने नहीं रखती बेटा आने नहीं रखता है ना हाँ ये कामનું છે હમણાં નહીં રખતા પપ્પા જડકે એને ખાલી
પછી તું રમશે હે ને મણિકુ બોર્ડ આવ્યો કે આ રીતનું છે જો 2 મિનિટ પપ્પાને ફિટ કરી દઈ પેલા મેં નથી ખબર આને અહીંયા લગાવી દેવાનો કેવી રીતના ચાલુ થશે જોઈએ ને ચાલુ કરીએ ને આપણે આને જોઈ હવે આને સી ટાઈપ માંથી લેવાનો પાવર આથી આવજો ને ચીકો આ બાજુ આવી જાઓ है ना जो कलर चेंज થાય રાઈટ એટલે હવે આપણે અહીંયા કેમેરો આવશે ને આપણે બોલીશું તો પરફેક્ટ આવશે હવે પણ એ કેવું આવતું છે જોઈએ આમાં તો એ આવી ગયું ઓકે તો આ મૂવમેન્ટ પણ અમને મળશે ના એમ ધારો કે હવે આરુનું લેવું છે તો આરુ આ રીતે આપી દેશે સિમ્પલ છે ચીંકુને લેવું છે તો ચીંકુ આ રીતે આપી દેશે અમારો વિડીયો આ રીતે ફરતો રહેશે ટેબલ પર કંઈ કરવું છે તો ટેબલની મૂવમેન્ટ આપી દઈશું આ રીતે તો બસ આ મૂવમેન્ટ અમને જોઈતી હતી ઘણા ટાઈમથી અમે વિચારતા હતા કે આ મૂવમેન્ટ કઈ રીતે લાવીએ આ બધું ફિટ કરવા માટે છે આ છે ને આ ફિટ કરવા માટે અહીંયાથી લાઈટ ચેન્જ થાય જો તો સામે આવજો સામે આવો અને આને જો કેવો દેખાય પછી
ઝાંખું ને વધારે ઈ કરવા માટે. આ અમારે અમે પોડકાસ્ટ ચાલુ કરશું પછી આરો એનું ઇન્ટરવ્યુ આપવાની છે કેમ? તો ચાલો હવે આપણે આ વિડીયો આમાં જ ઉતારીએ, ચાલુ કરીએ અને જોઈએ કેવું દેખાય છે. આરું ચાલો ખુરશી પર બેસી જાઓ. આ દબાઈ તો લાઈટ ઓન થાય. આની જે ઇફેક્ટિવનેસ છે તે જોઈએ હવે કે કેટલું ઇફેક્ટિવ રહે છે. ચાલો આ બાજુ આવી જાઓ સામે. અહીંયા આવી જાઓ અહીંયા. ચિંકુ ઉભી રહે. હા ચિંકુ પણ આવવાની છે. હા ચિંકુ તો અહીંયા ઉભી રહે. તારો અહીંયાથી વિડીયો નહીં તું અહીંયા ઉભી રહે. આરું એ બધું પ્લીઝ ત્યાં જતો રહે. ત્યાં સામે અહીંયાથી નહીં સામે જાઓ. This is the effect. આરું સામે ઊભી રહે ને બેટા વિડીયો માટે. ચિંકુ સામે અહીંયા નહીં સામે સામે થોડીક આરુ પાસે જતી રહે. આરુ પાસે જતી રહે. આ બાજુ આવ આરુ. અહીંયા આ લાઈટનો પ્રકાશ પડે છે બેટા. આ બાજુ આવી જાઓ સામે. તો આ એનું આઉટકમ છે અને સારું છે. હજુ તો અમે સેટિંગ નથી કર્યું કોઈ. ચાલો તો સે બાય બાય. તો બસ તમે પણ હું પણ આવી જાઉં જરા વિડીયોમાં. મને પણ જેવા દેખાવા દેવું, મને પણ કંઈક કહેવા દેવું. હા તમે પણ આવી જાઓ. તમારે બોલો એટલે હેલો એવરીવન કેટલું કરવાનું? હા બધું. તો આ અમે જે આ સ્ટેન્ડ લીધું છે ખાલી અમારા મેઇન પર્પઝ એ છે કે અમને જ્યારે અમે ડાઇનિંગ ટેબલ પર બેસીને વિડીયો બનાવીએ છીએ. હા ચીકુભાઈ આવો ને બસ જરા. તો ત્યારે અમુક વાર અમારે મુવમેન્ટ જોઈતી હોય છે કે ફેસ પર કેમેરો રાખવો અને પછી થોડીક વાર ડાઇનિંગ ટેબલ પર ગેમ રમતા હોય તો તેના પર રાખવું. કંઈક આરોગ્યનું લર્નિંગ એક્ટિવિટી વખતે જોઈતો હોય કે મુવમેન્ટ કરવી પડે છે એમ. ફેસ પરથી ડાઇનિંગ ટેબલ પરથી સ્ટડી ટેબલ પર કે ડાઇનિંગ ટેબલ પર. તો એના માટે અમે આ લીધું છે. અમારો મેઇન ગોલ આ છે. તમે પણ આવું કંઈક લઈ શકો. આના સિવાય તમારી પાસે કોઈ બીજો આઈડિયા હોય, નુસ્ખો હોય, તમે પણ અમને કહી શકો. અને બસ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારા વિડીયોને લાઈક કરો. અને કંઈક તમને લાગતું હોય કે તમે ડેડી એન્ડ ડોટર્સ વર્લ્ડ ચેનલ પર તમે કંઈક આવું નવા બીજા નુસ્ખા બતાવો કે કંઈક નવી એક્ટિવિટી બતાવો તો અમે કમેન્ટ કરો. અમે એને ઇમ્પ્લિમેન્ટ કરીને જોઈશું. સારું લાગશે તો એ પણ એના પર નવા વિડીયો બનાવશું. ત્યાં સુધી બાય બાય.